અમદાવાદમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધતા ચા નાસ્તાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. ખર્ચને પહોંચી વળવા અનેક રેસ્ટોરન્ટ અને લારી ધારકોએ ના છૂટકે ભાવમાં વધારો કર્યો, જ્યારે અન્ય વેપારીઓ પણ વધારો કરવાની તૈયારીમાં છે. વેપારીઓને ડર છે કે આનાથી ગ્રાહકોની સંખ્યા ઘટશે. અંતે આ મોંઘવારીનું બધું જ ભાર સામાન્ય જનતા પર આવી રહ્યો છે, જેના કારણે મધ્યમ વર્ગ માટે બહાર જમવું પણ મોંઘું બન્યું છે. વેપારીઓ હવે સરકાર પાસે ભાવ ઘટાડવાની માંગ કરી રહ્યા છે. મુશ્કેલી દરેક રીતની, ઘરાકથી, ધંધાથી, પૈસાથી, ગરમીથી, બધી રીતની મુશ્કેલી. અને ગરમીમાં તમારા 2 મહિના ઠંડા હોય ધંધા, ત્યાં લોકો ઠંડા પીણા ઉપર વધારે દોડે, માંડ ઘર ચાલે. અને તકલીફ પડી ગઈ છે. હવે ગેસના બાટલાના સિલિન્ડરના ભાવ વધી ગયા છે. હવે કરવાનું શું અમારે કે ચા નાસ્તોમાં ભાવ વધી ગયો. ચાના 20 રૂપિયા થઈ ગયા, ફાફડાના 60 રૂપિયા, 600 રૂપિયા કિલો થઈ ગયો છે ફાફડા. 800 રૂપિયા કિલો ફાફડા થઈ ગયા છે. શું કરવાનું હવે? ભાવ વધી ગયા, ગેસના બાટલાના ભાવ વધી ગયા. આમ જતી તકલીફ કેટલી તકલીફ ઉઠાવે તેને બાટલો મળે અમને. તે બી પૈસા હાલતા તે બી બાટલો નહીં મળતો અમને. હા, પૈસા હાલતા કે બી 2-3 હજાર ને 3500 રૂપિયા ને એમ બાટલાના ભાવ છે.